સુરતમાં વારંવાર સર્જાતી ખાડી પૂર જેવી સ્થિતિને લઈને હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પર્વત પાટિયા અને મગો બેટી ખાડી વિસ્તારની 15 થી વધુ સોસાયટીના રહીશોએ કાયમી ઉકેલની માંગ સાથે જન આંદોલન સમિતિની રચના કરી છે। મળતી માહિતી મુજબ છેલ્લા 25 દિવસમાં 3 વખત પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતા 400 થી વધુ રહીશોએ મોડી રાત્રે બેઠક યોજી હતી। બેઠકમાં વારંવારની મુશ્કેલી સામે હવે સંગઠિત રીતે લડત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ऋषि विहार, माधवबाग, कैलाशनगर सहित सोसायटीના રહીશોએ માત્ર આશ્વાસનો નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે। આ માટે પદયાત્રા, બાઇક રેલી અને જરૂર પડે તો ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમોની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે। આંદોલનના મૂળમાં લડી લેવું છે, શું કહેશો? કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ। છેલ્લા 20 વર્ષથી ખાડી પૂરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી। એટલે જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા, ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું। એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું, તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં, એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કર્યું છે। હવે લડત એટલે અમે મીટિંગો ચાલુ છે અમારી, કાલે જ અમારી અહીંયા મીટિંગ હતી। આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે, એટલે અહીંયા એમ નથી કે 1-2 મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે, એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે। કારણ કે સાહેબ ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે, એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા, એટલે ટેન્શન અમને છે। હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે, એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ। એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જ જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું। છેલ્લે બસ એ જ છે અમારું। આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી। અમે આમ ઘરનું વાત, ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડી રડીને લોકો બહાર નીકળી ગયા છે અને 15 દિવસમાં 3જી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું। કારણ કે અમે એવી હાલાકીમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ। દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી, અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિનામાં આ જ પ્રોસેસ કરવાની છે, બીજું કઈ નથી। છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કઈ જ નથી। 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે માધવબાગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે। ખાડીનું લેવલ અમે જોવા જઈએ કે ભાઈ આટલું પાણી આવ્યું, આટલું પાણી, સામાન ચડાવીએ અને દર વખતે રાતના જ પાણી આવે, અડધી રાત આખી રાતો અમે જાગીએ છીએ। એટલી ખરાબ આ વખતે હાલત થઈ છે કે આજે અમારું બધું જ સાફ થઈ ગયું છે। અમારા 22 વર્ષથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનો પૂર આવે છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો। અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। એના માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવી લીધી તમામ સોસાયટી, તો એમાં 100 થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે। તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને, અને કમિશનરશ્રી, મેયરશ્રી 3ને અમે આવેદનપત્ર આપીશું અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ। એટલે આનો અમારે ખાડી પૂરનું નિરાકરણ આવવું જ જોઈએ અમારે।